મહેમાનો સાથે નવી ચર્ચાઓ કરશું. આજે ખૂબ સરસ પેનલિસ્ટ છે. ખૂબ સરસ એટલા માટે કે યંગ ડૉક્ટર્સ કે જે લેટેસ્ટ અત્યારના જે રોગો છે એમના વિશે ભણીને આવ્યા હોય અને એના કરતાંય લોકોની સારવાર કરવામાં તેઓને ઉત્સાહ હોય છે. વર્કિંગ અવર્સ જનરલી જો યંગ ડૉક્ટર્સ હોય તો વર્કિંગ અવર્સ પણ એ ખૂબ વધારે દઈ શકતા હોય છે, લોકોની સેવા ખૂબ વધારે કરી શકતા હોય છે. એવા પેનલિસ્ટ આજે આપણી સાથે છે, વાતો કરશું એમની સાથે. ડૉક્ટર મારી બાજુમાં જ છે ડૉક્ટર ધ્રુમિલભાઈ કણસાગરા કે જેઓ રેસિડન્સ એમડી ડૉક્ટર છે સિવિલ હોસ્પિટલ, સાથે માકડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ તેઓ સેવા આપે છે. ખૂબ યંગ અને ડાયનામિક ડૉક્ટર સાહેબ છે. તેમની બાજુમાં ડૉક્ટર જય રાણીગા સાહેબ, આપણે સૌ એમને ઓળખીએ છીએ. હાર્ટકેસ હોસ્પિટલમાં એમણે ખૂબ સેવા કરી અને અત્યારે એઓ BM સ્ક્વેરમાં ત્યાંના પોતાની જ ક્લિનિક ચલાવે છે અને અગેન વર્કિંગ અવર્સ 9થી રાત્રે ક્યાં સુધી ખબર નથી. તેમની બાજુમાં ખૂબ સારું કાર્ય કોરોના ફેઝ 1 અને ફેઝ 2 બંનેમાં તુલજા ભવાનીમાં હતા. ત્યારબાદ આ વખતે જ્યારે કોરોના ફેઝ 2 આવ્યો ત્યારે એમની પોતાની પણ હોસ્પિટલ છે, એ માકડિયા હોસ્પિટલમાં પણ હતા. સાથે સાથે આ વખતે ગિરનાર કોવિડ હોસ્પિટલમાં ICU વિભાગમાં હું પોતે ડેઇલી ત્યાં જાઉં છું. અદ્ભુત સેવા સાહેબ. એવા ડૉક્ટર પિનાક મેર સાહેબ, ત્રણેય MD ફિઝિશિયન ડૉક્ટર છે અને ત્રણેય કોરોનામાં એક્સપર્ટ છે. ત્યારે આજે ફરી આ નિષ્ણાત ડૉક્ટરોની સાથે વાતો કરશું, કારણ કે આજે મેઇન વિષય છે OPD. એટલે જે માની લો કે દવાખાને જઈને આપણે ઘરે સારવાર લેતા હોય અને જે ખાનગી હોસ્પિટલ છે કે સિવિલ હોસ્પિટલમાં જે ભીડ થતી અટકાવે છે, એવા આ 3 ડૉક્ટરો છે. એટલે તેમની સાથે ખૂબ વાતો કરશું, કંઈક ને કંઈક સારી સારી જાણકારીઓ મેળવશું અને સાહેબ તમને કંઈક માહિતી આપવાનો પ્રયત્ન કરશું. ડૉક્ટર ધ્રુમિલ સાહેબ સાથે જ વાત કરશું, કણસાગરા સાહેબ સાથે. ગઈકાલે પહેલીવાર છેલ્લા 1.5 મહિનામાં શાંતિ હતી. કઈ રીતે શાંતિ હતી ખ્યાલ નથી, પણ 0 થઈ ગયું હતું વેઇટિંગ સાંજના 6 વાગે. અને એવું નહીં કે ખાલી કહેવા ખાતર સાહેબ, 0 વેઇટિંગના ફોટા પણ આપણે એ વાયરલ કર્યા હતા સોશિયલ મીડિયામાં. બધાને ખબર છે, બધાએ ફેસબુકમાં અને બધાએ રાજીપો વ્યક્ત કર્યો હતો. પણ અમુક લોકોએ એવું કીધું કે CM સાહેબને દેખાડવા માટે. CM સાહેબ તો સવારના હતા, એ ક્યાં બપોર પછી હતા. આ 0 થયું હતું સાંજે 6 વાગે. તો CM સાહેબને દેખાડવા માટે તો 0 હતું નહીં, પ્લસ ખાટલા ખાલીના ફોટા સાંજના 6 વાગ્યાના હતા. અને અમે પણ 6:30 વાગે, હું ને પપ્પુભાઈ બંને સાંજે 6 વાગે આ જોવા પણ ગયા હતા સિવિલ હોસ્પિટલ. ખરેખર 0 વેટિંગ પહેલીવાર. અને એમાં સૌથી વધુ જો રાજી થયા હોય ને તો 18 વર્ષના દીકરા ને દીકરીઓ કે જે પેરામેડિકલ સ્ટાફમાં જોબ કરે છે, એમને માનસિક શાંતિ હતી કે આજે ખરેખર કાંઈક અંશે એ લોકોને મજા આવે છે. આ ગ્રાઉન્ડ જે લોબી છે ખાલી જોઈને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી શાંતિ કાયમ રહે. નો ડાઉટ ત્યારબાદ 18, 20, 30, 80 સુધીનું વેઇટિંગ પાછું પહોંચી ગયું હતું, પણ 1 કલાક માટે તો શાંતિ હતી. એટલે 1 કલાકની શાંતિ હવે કાયમ માટે રહીએ એવી ભોળાનાથને પ્રાર્થના કરીએ. ધ્રુમિલ સાહેબ, ગઈકાલે 0 સુધી પહોંચી ગયું હતું, એમનું કારણ તમને શું લાગે છે? આપણે નમસ્કાર દર્શક મિત્રો. આપણે છેલ્લા થોડાક સમયથી જોઈએ છીએ કે કોરોનાના કેસો દિવસે દિવસે વધતા જતા હતા, જેના માટે બધા જ અમે સિવિલ સ્ટાફ અને બધા જ ખૂબ મહેનત કરતા હતા. એટલો રસ હતો કે અમે કોઈ રીતે પહોંચી શકીએ એમ હતા જ નહીં. છતાં પણ અમે અમારો સ્ટાફ અથાગ મહેનત કરી અને જેટલા બને એટલા શક્ય દર્દીઓને જેટલી બને એટલી સુવિધા પૂરી પાડવા માટે અમે તત્પર હતા. જ્યારે કાલે જેમ તમે વાત કરી કે કાલે આપણે 6 વાગે OP 0 થઈ ગઈ હતી વેઇટિંગ, એનું કારણ ઘણી બધી વસ્તુઓ છે. એક વસ્તુ કે આ કોરોના ઘણા સમયથી છે અને ધીમે 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 હવે કેસ ખાલી ગુજરાતમાં નહીં પણ બધે ઘટવા લાગ્યા છે. બીજી વસ્તુ કે આપણે સિવિલમાં કોરોના દર્દીઓ માટે ખૂબ મોટું એકોમોડેશન ઊભું કરેલું છે. જે સિવિલની કેપેસિટી હતી એના કરતાં 3 ગણા કરતાં વધારે પેશન્ટ રહી શકે એના માટે પણ બધા તત્પર હતા.
હમણાં થોડા દિવસ પહેલાની જ વાત છે. સાહેબ એક મિનિટ અટકાવીશ. મિત્રો, અમે કોવિડનું પાલન કરીએ છીએ, બધા ડોક્ટર છો, સારામાં સારા ડોક્ટર છે કોરોનાના. 2 મિનિટ માટે સાહેબની શબ્દ સ્પષ્ટ મારી દ્રષ્ટિએ હું રોજ કહું છું ને, એ સ્પષ્ટ લાગણીઓ અને ભાવના નથી આવતું. સાહેબ આપણે માસ્ક ઉતારીને વાત કરી લઈએ, વાંધો ન હોય તો, ઇફ યુ ડોન્ટ માઇન્ડ સર. તો લોકોને પણ ખ્યાલ છે, અને લોકો માટે આપણે જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે સ્પષ્ટ શબ્દો અને ભાવનાઓ રહે ને, એ જરૂરી છે. જી સર. ઓકે. તો થોડાક દિવસ પહેલાની જ વાત છે. સુશીલ કુમાર સરે આપણે ઓક્સિજન ટેન્ક કે જે 20,000 લીટર ટેન્ક હતી તેનું ઉદ્ઘાટન કરેલું, અને એનાથી આપણે સિવિલમાં વધારે પેશન્ટ એકોમોડેટ કરી લીધા. એ સિવાય આપણે જુનાગઢમાં ઘણા બધા કોવિડ સેન્ટર કાર્યરત થયા છે આ વખતે, અને લોકોની એટલી સેવા માટે ડોક્ટરો, પેરામેડિકલ સ્ટાફ બધા જ હાજર હતા. અને અત્યારે મોટાભાગના દર્દીઓ થોડાક વખતમાં જે સાજા થઈને રજા થઈ ગઈ છે એના કારણે નવી જગ્યા ઊભી થઈ છે, અને એ જગ્યામાં હવે નવા દર્દીઓ આવવાનો ધસારો ઓછો થઈ ગયો છે. એના કારણે કાલ આપણે વેઇટિંગ જોયું કે આપણે વેઇટિંગ હતું નહીં. સાહેબ અત્યારના લેટેસ્ટ પોઝિશન શું હશે? આજની 6 વાગ્યાની પોઝિશન બુધવારની. આશા રાખીએ કે કાલ જેવી જ હોય, કેમ કે આ વસ્તુ ન કરે કે કોઈને દિવસો દેખાડે એટલા ખરાબ. આપણે ભગવાનને એવી જ પ્રાર્થના છે કે ના કરે કે કોઈને કોરોના થાય જ નહીં. મિત્રો, સાહેબનું માસ્ક ઉતાર્યું ત્યારે તમને ખબર પડી કે કેટલા યંગ છે. સાહેબની ઉંમર નથી પૂછવી આપણે, પણ જે સાહેબે કીધું ને એ એના હૃદયની વાત કીધી છે કે ભગવાન આવા કપરા દિવસો કોઈને ન દેખાડે. અમે પણ આ જ વસ્તુ કહીએ છીએ કે ભગવાન આવા કપરા દિવસો ન દેખાડે. ધ્રુમિલ સાહેબ, આપ માકડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ છો જ ફૂલ ટાઈમ, અને અમારા પપ્પુભાઈ પંડ્યાની સારવાર આપે ને પિનાક મેર સાહેબ આ બંને કરી છે. અમારા હિમાંશુભાઈની સારવાર પણ આ બંને કરી છે, અને ભગવાનની દયાથી અમે તો તમને જ બધું, અમે સિરિયસલી આ બધાને જ ભગવાન માનીએ છીએ. કારણ કે આજે મંદિરો બંધ છે તો ક્યાં છે? તો કે ભાઈ ભગવાન બધા આ ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફમાં, હું તો એમ કહું સફાઈ કામદારમાં પણ છે. એટલે ખરેખર આ બધા ભગવાન છે અમારા માટે. તો કારણ કે આ એક બાજુ ટપોટપ જાતા હોય લોકો, ને અમે બધા સારું આપણે ટેન્શન હોય ને કે આપણો વારો ક્યાંક સારો આમાં ન ચડી જાય. પણ ધ્રુમિલ સાહેબ અને પિનાક મેર સાહેબ આ બંનેએ પપ્પુભાઈ પંડ્યા અને હિમાંશુભાઈ પંડ્યાની સારવાર કરી, અને સારા કરીને અત્યારના આપણે બધાની વચ્ચે સેવા કરી રહ્યા છે બંને ભાઈઓ. સાહેબ, ઓપીડીમાં જે અમે સિવિલ હોસ્પિટલમાં જોયું હતું ને છેલ્લા 2 દિવસમાં એક્સ આર્મી મેન આવ્યા, અને એના કારણે ખૂબ ઓછું થયું છે. સાહેબ, સંક્રમણ ટ્રિપલ મ્યુટેન્ટનો ખૂબ હોય છે, ઘાયગા ચેપ લાગી જાય છે. ઓપીડીમાં સાહેબ આખી હોસ્પિટલ ભરેલી હોય છે, સોશિયલ ડિસ્ટન્સનો પણ ત્યાં ન હોય. એનું કારણ તમે શું કહો છો? એમાં તમારો વાંક કેટલો? એક વસ્તુ કહું છું કે હું એક ડોક્ટર તરીકે બેઠો હોય ત્યારે દર્દી એક જ વસ્તુ આશા લઈને આવતો હોય કે મને ડોક્ટર સાજો કરી દે. બરોબર છે? આવો એટલો કપરો કાળ હતો અત્યારે કે આપણે કોઈ પણ રીતે બધી મહેનત કરવા છતાં એટલા બધા પેશન્ટ્સ આવે કે સોશિયલ ડિસ્ટન્સિંગ પૂરી રીતે આપણે આશા રાખીએ તેમ છતાં મેન્ટેન ના થાય. અમુક વાર એવું થતું કે આપણે બધી કોશિશ કરી લઈ કે આપણે ઓપીડીમાં પેશન્ટ બેસાડવાની સંખ્યા 30 હોય છે, બરોબર છે? આપણે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ તો 15 પેશન્ટ બેસે, પણ પેશન્ટનો ધસારો એટલો હોય છે કે સવારે જ 100 પેશન્ટ હોય છે, અને બધાને એટલી ઉતાવળ હોય છે કે સાહેબ અમને પહેલાં જોઈ લઈએ, અમારી તકલીફો દૂર કરી દઈએ તો અમને ઘરે જઈને અમે રાહતનો શ્વાસ લઈ શકીએ. આ તકલીફને કારણે પેશન્ટો એટલા જલ્દી તત્પર હોય છે કે સાહેબ મને પહેલાં જોઈ લ્યો, સાહેબ મને પહેલાં જોઈ લ્યો, અને એના કારણે શું થાય છે કે ભીડ થઈ જાય છે. અમે પૂરતો કોશિશ કરીએ છીએ કે કોઈ પણ એક દર્દીનો ચેપ બીજાને ના લાગે. બધાને માસ્ક પહેરાવીએ, બધાને સેનિટાઈઝ રાખવાનું કહીએ, બધાને જેટલું બને એટલું દૂર રાખવાનું કહીએ. કોઈને ઉધરસ આવે તો એ માણસને દૂર જતા રહેવાનું કહીએ. એક પણ વસ્તુ કે જે એક દર્દીને બીજા દર્દીનો ચેપ લાગે એ બધી વસ્તુ અમે ટાળવાનો પૂરતો પ્રયત્ન કરીએ છીએ. છતાં પણ આ સમય એટલો ખરાબ હતો કે અમુક સંજોગોમાં આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું ખરેખર અઘરું પડી જતું હતું. અમારે વર્કલોડ એટલો હતો કે ઓપીડીનો સમય આપણે ધારો કે સવારે 9 થી 1 કે 10 થી 1 રાખતા હોય, તો અમે પોતે જ્યારથી આવતા ત્યારથી 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી એક ધારા બેસતા. અમે પણ જમ્યું ના હોય, અમે પણ પાણી ના પીધું હોય, કશું જ ના કર્યું હોય. દર્દીઓ માટે અમે ત્યાં એક ધારા હાજર હોઈએ છીએ. દરેક દર્દીની પ્રશ્નોનું સમાધાન કરતા હોય છે,
હિંમત આપતા હોય છે, પાછા દેખાડવા માટે આવવાનું કહેતા હોય છે. અમુક દર્દીઓ રોવે તો એને સાંત્વના આપતા હોઈએ છીએ. અમુક દર્દીઓ પોતાની બધી વ્યથા અમારી પાસે કહી દેતા હોય છે, કારણ કે બીજું કોઈ સાંભળવાનું હોતું જ નથી કાંઈ પણ. કે એના ઘણા દર્દીઓના પરિવારમાં મૃત્યુ થઈને પછી અમારી પાસે આવ્યા હોય છે. ઘણા દર્દીઓના પોતાના સગા દાખલ હોય છે અને એ પોતે પણ દર્દી હોય છે, છતાં એ પોતે સેવા કરતા હોય છે કે સાહેબ મને પણ કોરોના થઈ ગયો, મારા 2 દર્દીઓ આ જગ્યાએ દાખલ છે અને બીજા 2 દર્દીઓ આ જગ્યાએ દાખલ છે, હું એમના માટે ટિફિનની વ્યવસ્થા કરું છું, બીજી વ્યવસ્થા કરું છું, સાહેબ મારું ધ્યાન રાખી લેજો. અને અમે ખરેખર અમને પણ એમ થાય કે ના, અમે તમારું પૂરતું ધ્યાન રાખીએ જ છીએ, અમને તમને બને એટલો ઓછો, છતાં અમે એમ કહી છે કે તમે આરામ કર્યો એ શક્ય ના હોય. પેશન્ટને અમે કહીએ કે તમે આરામ કરો, ત્યારે પેશન્ટ ઘણી વાર એમ કહેતો કે સાહેબ એ શક્ય નથી, મારા ઘરમાં બીજા 8 દર્દીઓ છે, બીજા 9 દર્દીઓ છે, એની સેવા હું નહીં કરું તો કોણ કરશે. આવા કેટલા બધા પ્રશ્નો, કેટલી બધી વસ્તુઓ એક ડોક્ટર તરીકે અમે છેલ્લા 1 મહિનામાં બહુ વધારે જોઈ છે. બહુ સાચી વાત છે સાહેબ. પણ જ્યારે ભણી ગણીને તમે ત્રણેય ડૉક્ટરના કોમન પ્રશ્ન છે, તમે અત્યારના તમારી પાસે દરેશ કે જ્યારે તમે માસ્ટર ડિગ્રી લઈને MD ફિઝિશિયન થઈને જ્યારે નીકળ્યા હતા, ત્યારે આવું કંઈ વિચાર્યું હતું કે સિવિલમાં આ હાલત તમારે જોવી પડશે કે ICU વિભાગમાં એમાં તમારે તો જવું પડે સાહેબ? અને લોકો રોજ સવારના જાય ને ત્યારે પૂછતા હોય તમને કે મને સાજું તો થઈ જાય ને, અથવા સવારના જેને જોયા હોય સાંજે પાછા એ બેડ ખાલી હોય અથવા તો એની જગ્યાએ બીજું કોક હોય, કારણ કે ડિસ્ચાર્જ ઓછા થાય છે. એનું કારણ છે ICU બહુ વસ્તુ ખરાબ જ છે. બાયપેપ ઉપર જાય પછી લોકોની ઘણા લોકો હિંમત હારી જતા હોય છે સાહેબ. ત્યારે એક ડૉક્ટર તરીકે નહીં પણ એક યુવાન તરીકે કઈ લાગણી થાય? છેલ્લે અમે ડૉક્ટર પણ માણસ જ છીએ, અમારે પણ માનવ દિલ હોય છે. અમને પણ એટલું જ દુઃખ થાય જેટલું સગાવાળાને દુઃખ થતું હોય છે. જેટલું અમે મહેનત કરવા છીએ, અમે પૂરતો પ્રયાસ કરીએ છીએ. અમે ભૂખ તરસ કાંઈ નથી જોતા. ઘણીવાર અમે પેશન્ટ માટે એક ધારા ઊભા હોઈએ છીએ, ખડે પગે ઊભા હોઈએ છીએ. રાતે અમને નથી ખબર હોતી કે અમને ક્યારે અમે થાકીને અમારી આંખો બંધ થઈ ગઈ ને ક્યારે સવાર થઈ ગયા, અમે પાછા દોડતા થઈ ગયા. ઘણીવાર અમારી પાસે સુવાનો ટાઈમ નથી હોતો. ઘણીવાર પેશન્ટ માટે રાતે એક ધારા જાગતા હોઈએ છીએ. છતાં પણ અમે અમારું ભૂલી અત્યારે પેશન્ટ માટે પૂરતો જેટલો પ્રયત્ન થાય એટલો અમે કરી અને મેક્સિમમ પેશન્ટને રાહત મળે અને મેક્સિમમ પેશન્ટ સાજા થાય તેવી ઈચ્છા અને લાગણીથી અમે એકધારા કાર્યરત હોઈએ છીએ. સાહેબ, છેલ્લો પ્રશ્ન કે છેલ્લા 3 દિવસમાં OPD ઘટી કે વધી? ઘટી છે અને એની એક ખુશી છે કે લોકો જે રીતે હેરાન થતા, લોકો જે રીતે લાઈનમાં ઊભા રહેતા, લોકો એના સગા માટે જે રીતે આમ રોતા, એ બધી વસ્તુ હવે ઓછી થઈ છે અને એના માટે થોડોક રાહતનો શ્વાસ લીધો છે. પણ એ વસ્તુ ભૂલવાની નથી કે આ વેવ છે, સેકન્ડ વેવ છે. જો દર્દીઓ કે સગા ધ્યાન નહીં રાખે તો પાછું આ વધી શકે. આપણે સરકારે લોકડાઉન હમણાં રાખ્યું છે, તેનો ફાયદો દેખાય જ છે કે લોકડાઉન રાખે એના કારણે લોકો થોડા બહાર ઓછા નીકળે, એકબીજાના કોન્ટેક્ટમાં ઓછા આવે. એટલે આ વસ્તુની ખુશી મનાવવા કરતાં ચેતર એવું વધારે અગત્યનું છે કે લોકો જેટલું બને એટલું દૂર રહે એકબીજાથી. પોતાને શરદી, ઉધરસ, તાવ, ટૂટકડતર કાંઈ પણ નાની મોટી વસ્તુ હોય તો બીજાથી અલગ રહીએ અને પોતાનું ધ્યાન રાખે તેમજ બીજાને ધ્યાન રખાવે. બહુ સરસ વાત કરી. અને મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે આ બધા યુવાનો છે ને, જય રાણીકા સાહેબ સાથે વાત કરશું હવે, આ બધા યુવાનો છે ને એને આપણે આપણા દીકરા તરીકે જોવાના. અને ક્યારેક વડીલો સલાહ દેતા હોય પણ ક્યારેક ક્યારેક બાળકો પણ સલાહ દે ને, અને એમાંય તો એક્સપર્ટ બાળકો આ બધા તો આપણા, તો એની સલાહ અચૂક માનજો. એમણે જે કીધું એ લોકડાઉનનું એક કારણ પણ કીધું છે કે જેના કારણે કેસીસ ઘટ્યા હોય એવું એમને લાગે છે. મને બહુ સાચી વાત લાગે છે, કારણ કે સાહેબ ઘણા કેસીસ જુઓ તો લોકડાઉન પછી ઘટ્યા છે. અને છેલ્લા 2 દિવસથી અમે એક અપીલ કરતા હતા GTPL ન્યૂઝ જુનાગઢ મિરર અને જય ભવાની જ્વેલર્સના સહયોગથી, હીરા ચોકસી, હીરાલાલ મકનજી પરિવારના સહયોગથી, કે જે કચરો લેવા આવે છે એ કચરાવાળા ભાઈને કચરો ના આપતા. 5 લોકો એમાં પોઝિટિવ આવ્યા હતા અને એ લોકોની વ્યથા હતી કે અમારું શું ને અમારું કોણ. એ વ્યથા આજે તંત્રએ સાંભળી અને આજે હાજીયાણી બાગ ખાતે જે આપણો રથ હોય છે આરોગ્યનો, આપણો મહાનગરપાલિકા આરોગ્ય શાખાનો ધન્વંતરી રથ, એ રથ ગયો હતો અને બધા જે કચરો જે લેવાવાળા ભાઈઓ છે એ બધાના ટેસ્ટ
અને ક્લીનર બંનેના ટેસ્ટ થયા હતા. 10 લોકો લગભગ પોઝિટિવ આવ્યા છે એમાં, અને એનું માત્ર ને માત્ર કારણ આપણે લોકો છીએ, યાદ રાખજો. વાત કરશું યંગ ડાયનામિક ડેડિકેટેડ ડોક્ટર જય રાણીંગા સાહેબ સાથે. ડોક્ટર સાહેબ, પહેલો પ્રશ્ન એ કે ઓપીડી છેલ્લા 3 દિવસની કેવી? ઓપીડી છેલ્લા 3 દિવસથી ઘટેલી છે અત્યારે, અને થેન્ક ટુ ગોડ કે ઘટી ગઈ, કેમ કે આ 3 દિવસ પહેલા જે આ સેકન્ડ વેવ તો નહીં પણ એક સુનામી જ કહેવાય એક પ્રકારની, એ જે હાલત છે એ મેં મારી લાઈફમાં ક્યારેય નથી જોઈ કે આટલા બધા પેશન્ટ, આટલા બધા આખા ફેમિલી ઇન્વોલ્વ થાય છે. આખા જે પેશન્ટ અમને બતાવવા આવે છે એ ધારો કે એનો રિલેટિવ્સ આવે છે તો બીજાના ત્રીજા દિવસે એને આખું ફેમિલી આવી જાય છે. એનો રિલેટિવ પણ જે બતાવવા આવ્યો હોય એ પોતે પણ પેશન્ટ બનીને આવે છે. એવી રીતના કે એટલું હ્યુજ કે જે કોઈ માત્રામાં આપણે રિસોર્સિસ જ એટલા નથી કે જે આપણે પહોંચી વળી એટલા કેસીસ આવતા હતા. એની સામે 3 દિવસથી ઘણો કેસીસ ઓછા થયા છે. સાહેબ, રિસોર્સની વાત કરીએ તો અત્યારના જે દવાઓની શોર્ટેજ થઈ હતી, ફેબી ફ્લુ કયો, રેમડેસિવિર તો ભગવાનનું નામ જ નથી લેવાતું, પણ ફેબી ફ્લુ કયો કે તમે બીજી ઘણી દવાઓ છે કે જે અસર કરતી હોય છે, તો અત્યારના શું પોઝિશન દવાઓમાં? અચ્છા, અત્યારે હાલમાં પણ દવાની શોર્ટેજ છે જ. હજી ફેબી ફ્લુ મળતી નથી, હજી રેમડેસિવિરની પણ શોર્ટેજ છે, અને એ ઉપરાંત ઓક્સિજનની પણ શોર્ટેજ છે જ હજી. એવી રીતના હવે તો અમે અમારી ભાષામાં ટ્રાયેજ કરી. ટ્રાયેજ એટલે કે જે મોટી ઉંમરવાળા હોય, પૂરતું આયુષ્ય હોય, એમાં કદાચ ન પણ પહોંચી શકી તો એને આ સગવડતા આપી પણ નહીં, અને જે યંગ હોય, જે એના ફેમિલીનો આધારસ્તંભ હોય, એને ફર્સ્ટ પ્રાયોરિટી આપી. એવી કન્ડિશન થઈ ગઈ છે અમારી અત્યારે કે ફર્સ્ટ પ્રાયોરિટી અમે હંમેશા યંગને આપી છીએ. ઓલ્ડને તો અમે તમને કહું કે અમારી લાચારી છે કે રિસોર્સિસના અભાવે અમે પહોંચી પણ નથી વળતા. સાહેબ, રાજ્ય સરકારનો એક નિર્ણય હતો આ વખતે કે બધાને કોવિડ કરવાની છૂટ પરમિશન વગર. એ નિર્ણય એવો કેવો લાગ્યો હતો તમને? અત્યારે તો અત્યંત શોર્ટેજ છે, તો મને તો એવું થયું કે જેટલી પણ વધારે પેશન્ટને સગવડતા મળે, પેશન્ટના રિલેટિવ્સને સગવડતા મળે, એના માટે જે પણ કોવિડ થાય છે એ પેશન્ટના સારા માટે જ થાય છે. કેમ કે અત્યારે છેલ્લા 15 દિવસથી તો એવી કન્ડિશન થઈ છે કે બધાય પેશન્ટ્સ પોતાના ઘરે ઓક્સિજનના સિલિન્ડર રાખેલા હોય છે, અને ઓક્સિજનના સિલિન્ડરમાં પણ લાઈન હોય છે, પહોંચી નથી શકતા. તમે જ્યાં જુઓ ત્યાં એક જ વાત હોય છે કે ઓક્સિજનની સિલિન્ડરની કઈ વ્યવસ્થા છે, રામડેસિવિરની કઈ વ્યવસ્થા છે. પેલા સિલિન્ડરના પેલા ફ્લો મીટર આવતો, ફ્લો મીટરની પણ અછત સર્જાઈ હતી, તો કોઈ ફ્લો મીટર છે કે નહીં. એટલે પેશન્ટના સગા અને પેશન્ટ પોતે ખૂબ જ દુઃખી હતા. તો જેટલી પણ મેક્સિમમ હોસ્પિટલ થાય એ અલ્ટિમેટલી પેશન્ટ એના રિલેટિવ માટે હેલ્પફુલ જ રહેશે. મારા માટે તો એ નિર્ણય બહુ ખૂબ સારો નિર્ણય કહેવાય. બહુ સાચી વાત છે. પણ માની લો કે હવે ડાયાબિટીસ ને બીપી નું તમારું સૌથી મોટું જનરલી નિદાન કેન્દ્ર છે, રાણીંગા નિદાન કેન્દ્ર આપનું જે હોસ્પિટલ છે, તો સાહેબ એ લોકો જે રૂટીન ચેકઅપમાં આવવું હોય તો લોચો ને. નોન કોવિડ વાળાનું શું થાય? હા, નોન કોવિડ વાળાને અમે એમ જ કહી કે હમણાં અવોઇડ કમિંગ ટુ હોસ્પિટલ, કેમ કે અત્યારે અમારે ઓપીડીમાં જ એટલા કોવિડના પેશન્ટ હોય છે. ઓપીડીની અંદર જ વાયરલ લોડ એટલો થઈ ગયો હોય છે, કેમ કે અમે ટ્રાય કરી છીએ છતાં પેશન્ટનો રશ જ એટલો હોય છે. પેશન્ટ પોતે હેલ્પલેસ હોય છે, બીમાર હોય છે, એટલે એને પણ આપણે દોષ ન આપી શકીએ. પણ એ લોકો ઘણીવાર સોશિયલ ડિસ્ટન્સ રાખતા પણ નથી, અને ઘણીવાર પોઝિટિવ પેશન્ટ આરામ કરવાને બદલે એના બીજા કોઈ રિલેટિવ હોય નહીં, એટલે એને ફરજિયાત હોય, એટલે એને સાથે લઈને દોડવું પડે છે. પોતે તો પોઝિટિવ હોય છે, પણ પોતાના જે સિરિયસ પોઝિટિવ દર્દી હોય, સગા હોય, એને પણ લઈને આવવું પડે છે. એવી રીતના એટલે અમે બને ત્યાં સુધી એને જે ડાયાબિટીસ છે એ હાઈ રિસ્ક ગ્રુપ કહેવાય. એક તો એજ વધારે, ઇમ્યુનિટી ડાયાબિટીસ હિસાબે ડાઉન થઈ જાય, તો અમે એને એમ જ કહી કે તમે રિપોર્ટ કરાવી અને હોમ ક્વોરન્ટાઇન જ રહ્યો, ચાલુ દવા તમારી ચાલુ જ રાખો. હમણાં તમે સોશિયલ ડિસ્ટન્સ રાખો અને ઘરની બહાર નીકળો જ માં બને ત્યાં સુધી. સાહેબ, અગેન જે ધ્રુમિલ સાહેબને પ્રશ્ન કર્યો તો એ જ તમારી પાસે પ્રશ્ન કે ઓપીડીમાં ખૂબ લોકો, સાહેબ તમારી હોસ્પિટલમાં પણ આખી હોસ્પિટલ ભરાયેલી હોય છે, કોણ જવાબદાર, તમે કે દર્દી? એકચ્યુઅલી જોઈએ તો આ સિચ્યુએશન જ જવાબદાર છે. એવી છે કે આમાં અમે દર્દી બિચારા દુઃખી હોય છે. આઈડિયલી અમે તે ટ્રાય કરતા હોય કે અમે સોશિયલ ડિસ્ટન્સ રાખી, પણ લોડ જ એટલો બધો હોય છે, અને પેશન્ટને અમે સમજાવી પણ ખરી, પણ એ એટલો દુઃખી હોય છે, એના પોતાની તબિયત સારી ન હોય, એના સગાની તબિયત સારી ન હોય, આટલી બધી શોર્ટેજ હોય છે. પેશન્ટ અત્યારે એના દરેક ઘરે કોક ને કોક પેશન્ટ સિરિયસ હોય છે, એવી રીતના. એટલે પેશન્ટથી ચૂક થઈ જતી હોય છે, ક્યારેક એવું બની શકે. અને પણ એના માટે અમે એને જવાબદાર નથી કરતા. અલ્ટિમેટલી તો એ માણસ જ છે, માણસ માત્ર ભૂલને પાત્ર.
બટ વોટ આઈ સજેસ્ટ કે ભાઈ આપણે બધા ભેગા મળી, અમે પણ અમારી રીતે કાળજી રાખી, પેશન્ટ પણ એની રીતે કાળજી રાખીએ અને એક વતલો રસ્તો કરીએ અને આપણે સૌની સાવચેતી રહીએ એવો એક આપણે પ્રોટોકોલ રાખી. અમે અત્યારે એપોઇન્ટમેન્ટ સિસ્ટમ કરી નાખી છે. કોઈ પણ પેશન્ટ હોય એને અમે ભેગા ન થાય એના માટે એપોઇન્ટમેન્ટ કે તમારે આ સમય દરમિયાન જ તમારે આવવાનું, એટલે મેક્સિમમ ત્યાં મિનિમમ પેશન્ટ એક જ સમય જોડાઈ દઈએ. બાકી તો ઓપીડી પણ એક ફેલાવાનો એક સ્ત્રોત છે કે જેનાથી ઓપીડી કેસીસ વધી શકે. વર્કિંગ અવર્સ કેટલા? અમારા વર્કિંગ અવર્સ કાંઈ લિમિટેડ નથી. હજી અમે એઝ અ હ્યુમન બિંગ અમારે ધારો કે ધારી તો 24 કલાકે ટૂંકા પડે, પણ અમે પછી અમારી ક્વોલિટી ન રહીએ, અમે ખાલી જોવા ખાતર જોઈએ એવું જ બને. એટલે મેં મારો પોતાનો ટાર્ગેટ 100 થી 125 પેશન્ટનો રાખ્યો છે કે એટલાને હું ન્યાય આપીશ એવી રીતના. મિત્રો એક તમને કહી દો, જુનાગઢની આમ તો આખા ગુજરાત ને દેશમાં આવી છે. આ તો આપણે વડે સાબરપુર ચોકડી હમણાં નથી વટતા એટલે જુનાગઢની વાત કરીએ, બાકી બહાર ગામની વાત આપણે કેમ કરવી, કારણ કે જોવા જ નથી ગયા. એટલે પણ જુનાગઢમાં જેટલા પણ ડોક્ટરો છે ને, એમડી ફિઝિશિયન્સ જેટલા પણ, સાહેબ એને સરસ મજાનું એક 25 જે દવાઓ છે ને કોરોનાની, એનું એક પતાગડું બનાવી લીધું છાપીને તૈયાર જ. એમાં માની લો કે જેવું સિમ્ટમ્સ ને જેવો દર્દી ને જેવી વાતું જે દર્દી કરે, દર્દી નિદાન તો કરવું ને એટલે વાતો કરે, એના ઉપરથી નક્કી કરી નાખે 25માંથી જો 5 દેવાની હોય તો 5માં ટીક માર્ક કરીને આપી દે. આ હાલત ડોક્ટરોની છે સાહેબ, કારણ કે શું કરવાનું, એકને પ્રિસ્ક્રિપ્શન લખે તો ક્યારે વારો આવે. એટલે આ પોઝિશન છે. વાત કરશું અગેન જુનાગઢના સૌથી માનીતા એટલા માટે કે, અને હું તો એને લિટરલી સાહેબ મેં જોયું છે ગિરનાર કોવિડ હોસ્પિટલમાં એક દર્દીની પાછળ કેટલી મહેનત કરતા હોય છે. એવા ડૉક્ટર પિનાક મેર સાહેબ સાથે કે જેઓ પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ, સાહેબ આપણી હોસ્પિટલનું નામ શું? મને અગસ્ત્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અને એ ક્યાં છે સર? એ ચોબારી ફાટક પાસે મહારાજા માર્બલની બાજુમાં. હા, એ કોવિડ હોસ્પિટલમાં પણ સાહેબ સેવા આપે છે. ઉદય જલુ સાહેબ ને બધા, પારિતોષ પરમાર અમારા, બધા લોકો ત્યાં સેવા આપે છે. અને ગિરનાર કોવિડ હોસ્પિટલ, આ બંનેમાં સેવા આપે છે. અને ઓપીડી સાહેબ આપણે ક્યાં કરીએ છીએ? લોટસ હોસ્પિટલ. યસ, માકડીયા સાહેબની હોસ્પિટલની ઉપર જ સાહેબની હોસ્પિટલ છે લોટસ. મને નામ સોરી માફ કરજો, વાતોમાં અમે ભૂલી ગયા કે મારે એનું હોસ્પિટલનું નામ જાણવાનું હતું. સાહેબ તમારી દ્રષ્ટિએ સિચ્યુએશન અત્યારના કેવી? છેલ્લા 2 દિવસથી જોઈએ તો ઓપીડીમાં પેશન્ટનો લોડ એટલીસ્ટ 25 થી 30% જેવો ઓછો થયો છે, જેનું મેઇન કારણ જે આ સરકારે લોકડાઉન કર્યું છે એ, અને પ્લસ બીજી વસ્તુ આપણે ગણીએ કે ઓવરઓલ બધી જ જગ્યાએ આ વસ્તુ ડાઉન થઈ છે. એટલે જેટલી સ્પીડમાં વેવ જે કોરોનાનો હતો એ સ્ટીપથી ઉપર ગયો હતો, એ અત્યારની છેલ્લા 3-4 દિવસની કન્ડિશન જોતા એવું લાગે છે કે એ વેવ એટલી જ સ્ટીપથી ડાઉન થઈ રહ્યો છે. પછી આગળ શું થશે એ આપણને આગળના દિવસો જતાં આપણને ખ્યાલ આવે. પણ અત્યારના કન્ડિશન જોતા મેઇન કારણ છે આપણે જે કાંઈ સરકારે લોકડાઉન કર્યું છે, જેને લીધે સંક્રમણ અટકે છે. એકબીજા માણસો ઘરમાં ને ઘરમાં રહે છે, અમુક કલાકો પછી લોકો બહાર અવર જવર ઓછી થઈ ગઈ છે. એને લીધે જે દર્દીઓ અત્યારે સંક્રમિત નથી અને એમને બહાર નીકળવા પર પ્રતિબંધ છે, એ કારણે એમનું સંક્રમણ આપણે અટકાવી શક્યા છીએ. અને એને લીધે નવા કેસીસ છેલ્લા 2-3 દિવસથી આપણે ઓછા જોઈએ છીએ. મિત્રો, પિનાકભાઈની એક વાત હું કરતા રહી ગયો. વખાણ કરવા માટેની અમે નજરે જોઈએ છીએ. એકવાર હું જનરલી મારું ઘર ગાંધીગ્રામ શિશુ મંગલ પાસે, એટલે મારા ગિરનાર છે એ રસ્તામાં પડે, અને અમે એ જગ્યામાં બેસવાની મજા આવે છે. પોઝિટિવ એનર્જી આવે છે, પોઝિટિવ લોકો બધા આવતા છે, એટલે પોઝિટિવ એનર્જી આવતી હશે. પણ એક દિવસ જ્યારે ગયો ત્યારે સાહેબ એની દીકરી સાથે મોબાઈલમાં સાહેબ વિડીયો કોલિંગમાં વાત કરતા હતા. હવે એ દીકરી સાહેબ કેટલા વર્ષની છે? 1 વર્ષ. 1 વર્ષની દીકરી છે. હવે મોબાઈલમાં ભણી નથી શકતા તો લાડ કઈ રીતે કરવા? આ હાલત છે. ને મેં સાહેબને પૂછ્યું, સાહેબ આ રોજનું તો કે હારું અમિતભાઈ બીક લાગે છે કે એને અડીએને ક્યાંક ચેપ લાગી ગયો હતો એમને પણ. અને બહુ સાચી વાત છે, એને તો આખો દી આ જ કરવાનું છે. આપણે તો હજી એકાદ પેશન્ટ હોય અને ભેગા 2 એના લઈને ગયા હોય એટલે ટોટલ 3 જણા હોય. પણ એને તો આઈસીયુમાં, એટલે જ્યાં વાયરલ લોડ સૌથી વધારે આઈસીયુમાં હોય છે, ત્યાં જવાનું, પ્લસ જેટલા પણ પેશન્ટ આવે એને જોવા, સ્ટેટોસ્કોપ લગાડવો, આ બધું એને ચોખ્ખું કરવાનું. તો 1 વર્ષની દીકરી છે સાહેબની, અને એમાંય કોરોનામાં ગયા વર્ષે સાહેબ પાછા તુલજા ભવાનીમાં. એટલે હું તો એમ માનું કે આ 9 મહિના તો સાહેબ રમાડી જ નહીં હોય, ફોનમાં જ રમાડી હશે. સાહેબ કેવું થાય ત્યારે? ખરેખર તમારી લાગણીઓ આજે તમારા મનથી કહેજો. એટલે
તમને જો એ વસ્તુ ના મળતી હોય તો તમને દુઃખ થવાનું જ છે, પણ અત્યારની કન્ડિશન જ એવી છે કે તમે જે ડિગ્રી લઈને બેઠા છો અને તમારા સમાજને જે વસ્તુની જરૂર છે, તો અત્યારે એ વસ્તુને થોડી જે ઘરની લાગણી છે એને સાઈડમાં મૂકીને બંને વસ્તુ સાથે સાથે બંને પૈડાને સાથે ચલાવવાની બને એટલી વધારે પ્રયત્ન કરીએ છીએ કે સમાજને બી અનુકૂળ થઈ શકે અને ફેમિલી લાઈફને બી મેનેજ કરી શકીએ. સાહેબ આ વસ્તુ એટલા માટે પૂછી કે જ્યારે એક ઘણી વાર એવું થાય બેડ ન મળે ને, વેન્ટિલેટર કે ઓક્સિજન વાળો કે કાંઈ, તો એમ કે પૈસા લઈ લેજો જોઈએ એટલા. અને સાહેબ ત્યારે જે ત્રીજો માળનો જે ચક્કર હોય ને એવું છટકે, મારું તો ફૂલ ગરમી થઈ જાય સાહેબ કે યાર અત્યારના પૈસા કોઈ જોતું જ નથી. આ લોકો મોબાઈલ ઉપર પણ પ્રિસ્ક્રિપ્શન આપી દે છે. જો એ લોકોને પૈસાની એટલી જ પડી હોય ને તો મોબાઈલ ઉપર શું કામ તમને પ્રિસ્ક્રિપ્શન આપી દે? સાહેબ ખરેખર આ તો મારી વાત મેં કરી, પણ જ્યારે આવી વસ્તુ થાય છે ને, એલિગેશન થાય છે કે તમે બહુ મોટું બિલ કરી નાખ્યું ને, ત્યારે ખરેખર કેવું લાગણીઓનો અનુભવ થાય. એટલે આ જે ફાઇનાન્શિયલની વસ્તુઓ છે એ બધું પ્લસ માઇનસ જેવું હોય છે. બધાને પોતપોતાના એ પ્રત્યેના વિચારો અલગ અલગ હોય છે. એમ અમુક લોકોની વિચારસરણી એવી હોય છે કે ડૉક્ટરોએ જે આ હોસ્પિટલો ખોલી છે આ સમયમાં એ પૈસા કમાઈ લેવા માટે કરી છે, અને અમુક લોકોની વસ્તુ એવી હોય છે કે એ લોકો આ બધું કરીને જેટલા બને તેટલા લોકોને હેલ્પ કરે છે. એમ એટલે હવે માણસ બધા અલગ અલગ હોય અને બધાના વિચારો અલગ અલગ હોય, એટલે એમાં તમે કોઈને ન્યાય આપી શકો, કોઈના વિશે તમે કોઈ કમેન્ટ કરી શકો એવું બને ના. બધા પોતપોતાની વિચાર ક્ષમતા પ્રમાણે નિર્ણય આપતા હોય. નહીં, પણ હું એટલા માટે પૂછું સાહેબ, તમે 1 વર્ષની દીકરી છો પાછી, અને દીકરો છે ને એ માને લાઈટકો હોય અને દીકરી છે ને એ બાપને લાઈટકો. આ દુનિયાનો નિયમ છે. આખા વર્લ્ડમાં ગમે ત્યાં જાવ ને આ કોમન નિયમ છે કે માં છે ને એને દીકરો વાલો હોય અને દીકરી છે ને બાપને વાલી હોય. આ સવાલ એટલા માટે સાહેબ મેં કર્યો છે સાહેબ, મારે કોમેન્ટ નથી જોતી, પણ ત્યારે સાહેબ ફિલિંગ થાય કે હું મારી દીકરી આવડી નાની કે જેને 6-7 મહિનાથી સરખી રીતે, કારણ કે મેં તમને કીધું એમ કે 4 મહિના તુલજા ભવાની સાહેબ લાસ્ટ ફેઝમાં, અને આ છેલ્લા 2 મહિનાથી આપણે ગિરનાર ને તમારું લોટસ હોસ્પિટલ, તો સાહેબ ત્યારે ફિલિંગ કેવું થાય સાહેબ? ખરેખર આપણે કોમેન્ટ એટલે આવું ઘણા લોકો કહેતા હોઈએ છે, પણ ત્યારે જેમ તમે કહો ને કે મગજમાં આપણને એવું થાય, પણ હવે આપણે આપણા મગજનું એ સામે જે પેશન્ટ છે એને આપણે ના કહી શકીએ. એટલે એને એટલું જ કે એ કોઈનો પ્રશ્ન જ નથી, પણ બેડ ખાલી હોય તો અમારે દર્દીઓ લઈને સારવાર આપવી જ છે, પણ બેડ અવેલેબલ જ નથી, વેન્ટિલેટર અવેલેબલ નથી, વેન્ટિલેટરની અછત છે. હવે હું વેન્ટિલેટર ના હોય મારી પાસે અને એવા પેશન્ટ અમે નોર્મલ બેડ પર લઈ લઈએ તો એ પેશન્ટને અમે ન્યાય ના આપી શકીએ ને. એટલે એ સમયે અમે સાયલેન્સ આપીને એટલું જ કહી શકીએ કે ભાઈ મારી પાસે પૈસાની તો પછી વાત છે, પણ બેડ નથી અવેલેબલ. બેડ અવેલેબલ થશે એટલે કોન્ટેક્ટ કરજો. સાહેબ લોટસ હોસ્પિટલમાં આ પોતાની હોસ્પિટલ છે તમારી ને પારિતોષભાઈ પરમારની, ડૉક્ટર પારિતોષ પરમાર, તો અગેન જે બંને ડૉક્ટરોને સવાલ કર્યા હતા એ જ સવાલ હું તમને કરીશ કે આ હોસ્પિટલમાં જ્યારે દર્દી આવે છે એટલા બધા લોટમાં હોય છે દર્દીઓ તમારે ત્યાં, અને મને ખ્યાલ છે કે તમે તો 2 વાગે 11-12 વાગે તો વેઇટિંગ, તમે નામ લખવાનું પણ આપણે ત્યાં બંધ કરી દઈએ છીએ, કારણ કે સિનિયર છો તમે. કોરોનામાં બધાની લાગણી એવી હોય છે કે જે 5-7 ડૉક્ટરો મેઇન જે કામ કરતા ગયા વખતમાં અને જેનું નામ હતી એમાં તમારું નામ પણ છે, એ ડૉક્ટરો પાસે સારવાર લેવી. આ વાયરલ લોડ તમે ગામમાં વધારો છો. હું એટલા માટે કહું છું કે જે ભીડ છે એ પાછી ગામમાં નીકળે છે અને ગામમાંથી આ ચેન તૂટતી નથી. એની પાછળ તમે કોને જવાબદાર માનો? જેમ 2 ડૉક્ટર સાહેબને પૂછ્યું એવી રીતે. એટલે અત્યારે આ કન્ડિશનમાં કોઈના પર જવાબદારી આપવાના બદલે હું એવું વિચારું છું કે પેશન્ટનો લોડ જ એટલો છે, પ્લસ બધાને મને પોઝિટિવ આવ્યો ને મારે આજે ને આજે જ બતાવવું છે, એ કંઈ જે બધાના મનમાં ભય છે ને એના હિસાબે આ બધી વસ્તુઓ થાય છે. જે માણસ ઘરે સેટલ છે, જેમને ખાલી શરદી ઉધરસ છે, બધાની ઘરે અત્યારે પલ્સ ઓક્સિમીટર છે, જેનું પલ્સ ઓક્સિમીટરમાં ઓક્સિજન 99 રહે છે, એમને ટેસ્ટ કરાવવા ગયા ત્યારે 4-5 દિવસની ગોળી ગવર્મેન્ટમાંથી ઓલરેડી આપેલી છે, અને એમને પ્રાઇવેટમાં બતાવવા જવું છે તો એ 1 દિવસ વેઇટ કરીને બીજા દિવસે પણ બતાવી શકે છે. એવું નથી કે એને આજે ને આજે જ ત્યાં 2 કલાક લાઇનમાં બેસી અને બતાવવું. અને અત્યારે ઓલમોસ્ટ બધા ડૉક્ટરો એપોઇન્ટમેન્ટ સિસ્ટમ છે. અમારી હોસ્પિટલે 8 વાગ્યાથી સવારે નામ લખાય ત્યારે જ તમને કહે કે ભાઈ તમારો વારો આટલી અડધી કલાકમાં આવશે, તમે આટલા વાગે ફરીથી આવજો. એટલે હોસ્પિટલે કદાચ નામ લખાવીને પછી બીજી ત્રીજી વારે તમે દર્દીને લઈ જાઓ તો તમારે એટલીસ્ટ ઓલમોસ્ટ લગભગ 30 મિનિટથી વધારે વેઇટ ના કરવું પડે.
બીજી વસ્તુ એ કે તમારી જોડે તમે કોઈ પણ એક જ રિલેટિવને લઈ આવો, અને એ બીજી વસ્તુ એ કે એ મોટી ઉંમરના ના હોવા જોઈએ. બને ત્યાં સુધી 30-40 યરની એજવાળા કે જે યંગ છે એવા વ્યક્તિઓને જોડે લઈ આવો કે જેથી કદાચ એને સંક્રમણ થાય તો એનો કેસ ક્રિટિકલ ના થાય, એ ઓપીડી બેઝિસ પર જ સાજા થઈ શકે. બીજી વસ્તુ અત્યારે અમે જોઈએ છે કે લોકોમાં ડીલે વધારે થાય છે. એ ડીલે કરવાનું તમે અટકાવશો તો તમે ઘરે ને ઘરે 2 વિઝિટમાં જ સાજા થઈ જશો. તમે મારી પાસે લઈને આવો ને તમારા બ્લડ રિપોર્ટમાં CRP 80-90 પહોંચી ગયું હોય તો સ્વાભાવિક છે તમારે હોસ્પિટલની 4 વિઝિટ કરવી પડે. ઘરે ને ઘરે સાજા થવા માટે દર 2-3 દિવસે CRPના રિપોર્ટ કરીને બતાવવા પડે, ડીડીએમઆર જોડવા પડે. એની બદલે લોકો જો પહેલા જ દિવસે કફિંગ થયું કે ગળું દુખે છે ત્યારથી પોતાની જાતને ઘરમાં ને ઘરમાં આઇસોલેટ કરી દે. એક દિવસની અંદર લોકલ ડૉક્ટર કોઈ પણ એમના MBBS ફેમિલી ડૉક્ટર એમનો કન્સલ્ટ કરે, એની 1-2 દિવસ દવા લઈ આઇસોલેટ રહીને પછી એમને સાજું નથી થતું તો પછી એ MD ડૉક્ટરને બતાવવા આવે. અને જો પેશન્ટ ત્રીજા જ દિવસે ટ્રીટમેન્ટ એમની ચાલુ થઈ જાય પહેલા બીજા દિવસથી, તો એ પેશન્ટની વિઝિટ 1 થી 2 વિઝિટમાં એ કોરોનામાં ઘરે ને ઘરે સાજા થઈ જાય છે. વસ્તુ એ છે કે જ્યારે લોકો 3-4 દિવસ ઘરે સિમ્ટમ હોય ને કાઢી નાખે, એ સિમ્ટમ અત્યારે ઓલમોસ્ટ બધા જ લોકોને કોરોનાના સિમ્ટમ ખબર છે, છતાં બી એ સિમ્ટમ આવ્યા પછી ઘરના 6 જણા જોડે ને જોડે રહીએ અને 7મા દિવસે કે 5મા દિવસે તમે બતાવવા આવો તો તમારે એકનો ટેસ્ટ થયો હોય ત્યાં સુધીમાં તમે ઘરના 4 વ્યક્તિને ઇન્ફેક્શન લગાવી દીધું હોય છે. એટલે આઈડિયલી બધાને રિક્વેસ્ટ એવી છે કે પહેલા જ સિમ્ટમથી તમે પોતે આઇસોલેટ થાવ જેથી તમારા ઘરના લોકોને તમે બચાવી શકો. અને જો તમે સ્વસ્થ હોય તો તમે એકલા જ ડૉક્ટરને બતાવવા જાઓ, બીજા કોઈને જોડે લઈને ના જાઓ જેથી ત્યાંના વાયરલ લોડમાં બીજા વ્યક્તિઓનો વારો ના આવે. આ વસ્તુને ફોલો કરશું તો મિનિમમ ઓપીડી વિઝિટથી, અર્લી સ્ટેજના ડિટેક્શનથી, ઘરે ને ઘરે દવાઓથી સાજા થઈ જશું. ફેબીફ્લુ માટે, સિટી સ્કેન માટે, આ બધી વસ્તુઓ માટે ઊભા કોઈ જ દોડવાની જરૂર નથી. તમને પહેલા દિવસે ટ્રીટમેન્ટ લખી દીધી છે, 3 દિવસની એ જ સારવાર આપી છે, તમે સિટી સ્કેનની લાઇનમાં 100 જણામાં ઊભા રહેશો તો ત્યાંથી તમને પાછું ડબલ ઇન્ફેક્શન લાગશે. એટલે એ બધી વસ્તુઓ વિશે દોડાદોડી, હા, એ બધી વસ્તુની ઇમરજન્સી ક્રિટિકલ પેશન્ટ માટે છે કે જેની ટ્રીટમેન્ટમાં કાંઈ ફેરફાર કરી શકીએ. જે ટ્રીટમેન્ટ ઓપીડી ઉપર લે છે એની દવાઓમાં 1 કે 2 મેડિસિનમાં ફેરફાર કરવાનો છે તો સિટી સ્કેન, બ્લડ રિપોર્ટ 1 દિવસ તમે લેટ બતાવવા જાઓ ને તમારું ઓક્સિજનનું પ્રમાણ નોર્મલ છે, તમને શ્વાસ નથી ચડતો, તમને સાદી શરદી ઉધરસ છે, તો ભીડભાડમાં જવાને બદલે 1 દિવસ પછી બી તમે બતાવવા જશો ને તો બી એમાં કોઈ ફેરફાર નહીં થાય, ઉલટાનું સંક્રમણ ઘટશે એ વસ્તુથી. સાહેબ, લોચો ત્યાં છે કે ટ્રિપલ મ્યુટેન્ટ એટલે કે COVID-21, અને હું COVID-19 નામ નહીં આપું, COVID-21 નવો વાયરસ આપણે, અને એમાંય પાછા આજે હૈદરાબાદમાં નવા સિમ્ટમ્સ આવ્યા છે, આખી નવી વાત આવી છે, અને એમાંય પાછા સિંહમાં દેખાણા છે, અલગથી વાત આવી છે. હવે વિચાર તો કરો ક્યાં ને ક્યાં પહોંચે છે. આ ટ્રિપલ મ્યુટેન્ટમાં લોચો એક છે, તમારો વાંક નથી, વાંક દર્દીઓનો પણ નથી. લોચો એક જ છે કે એ ટ્રિપલ મ્યુટેન્ટ નો વાયરસના જમ્સ છે એ RT-PCR નથી પકડતું, નથી રેપિડ પકડતું, એટલે એન્ટીજન પકડતું. હવે થાય છે એવું કે મેં રેપિડ કરાવ્યો, મને અર્બન હેલ્થ સેન્ટરમાંથી એવું કીધું કે ભાઈ હું નેગેટિવ છું, એટલે હું મોજમાં, સ્વાભાવિક છે મોજમાં રહેવાનો છું, ગામમાં રખડવાનો છું, ફરવાનો છું. સિમ્ટમ્સ કોરોનાના જ છે. મારું ગળું દુખે છે, મારે કળતર થાય છે, મને શરદી છે, મને 3 દિવસથી તાવ આવે છે, બધાય સિમ્ટમ્સ છે, છતાંય ડોલો, પેરાસિટામોલ, આ બધી દવા અત્યારના વોટ્સઅપ યુનિવર્સિટીમાં અવેલેબલ છે. એ જે વોટ્સઅપ યુનિવર્સિટીમાં અવેલેબલ છે દવા બધી ખાઈ લઉં છું અને મારી હાલત બગડે છે. 5-6 દિવસ પછી જ્યારે હું સિટી સ્કેનમાં જોવા જાઉં ત્યારે લંગ ઇન્વોલ્વમેન્ટ છે 60%, એટલે 25માંથી જે માર્ક આવતા હોય એમાં 60%, 70%, ને પછી ઓક્સિજન ને બાયપેપ ને પછી ભાઈ જે થાય. એટલે આમાં લોચો એક જ છે સાહેબ, લોકો બધા જાણે છે સિમ્ટમ્સ, લોકોને બધી ખબર છે, પણ ટ્રિપલ મ્યુટેન્ટ છે એ તમારી દ્રષ્ટિએ તમે શું કહેશો, એક્સપર્ટ ઓપિનિયન? હું તમને એ જ વસ્તુ કહું છું કે તમને કોરોનાના સિમ્ટમ છે, બરાબર, વાયરલ સિમ્ટમ, કોઈ પણ આ કોરોના જે છે એ એકબીજાને ફેલાય છે. એવી જ રીતે ઇન્ફ્લુએન્ઝા હતો, સ્વાઇન ફ્લૂ હતો, નોર્મલ આપણને ફ્લૂ થાય છે, એ બધા ચેપી રોગ જ છે. ઘરમાં કોઈ એકને શરદી થઈ હોય, કોરોના તો 2 વર્ષથી આવ્યો, એની પહેલા ઘરમાં કોઈને શરદી થતી તો બીજા બે વ્યક્તિઓ શરદી બધાના ઘરમાં થઈ જતી. એટલે આ સેમ એ જ વસ્તુ છે. તમને સિમ્ટમ છે, તમે આઇસોલેટ થાવ,
ટેસ્ટ પોઝિટિવ છે નેગેટિવ છે એ બધું પછીની વસ્તુ છે. તમને 2 દિવસથી વધારે સિમ્ટમ રહ્યા, તમારો ટેસ્ટ નેગેટિવ છે, તમે બ્લડ રિપોર્ટમાં તમારું CRP હાઈ થાય છે, એટલે તમારે પોઝિટિવ ગણી અને તમારે આઇસોલેશનમાં જ રહેવાનું છે. કોઈ પણ પ્રકારના રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનમાં આઇસોલેશન જરૂરી છે. પછી એ કોરોના વાયરસ હોય, ફ્લૂ વાયરસ હોય, સ્વાઇન ફ્લૂ હોય કે કોઈ પણ પ્રકારનું બેક્ટેરિયલ હોય, રેસ્પિરેટરી સિમ્ટમ છે એટલે તમારે આઇસોલેટ થવાનું છે. એટલે તો જ તમે તમારા ઘરના સભ્યોને એમાંથી બચાવી શકશો. તો એ પણ હવે સાહેબ આપણી પ્રજા છે. જયભાઈ આપ કંઈક કહેવા માંગતા હતા. હું એમ કહેવા માંગતો હતો કે રેપિડ ટેસ્ટ છે ને એ રિલાયબલ છે જ નહીં. એટલે અમે તો લક્ષણ જ જોઈ છીએ. લક્ષણ કોઈ પણ પેશન્ટને લક્ષણ પોઝિટિવ હોય કે એનો કોન્ટેક્ટ પોઝિટિવ હોય એવી રીતના, તો અમે તો એને ક્વોરન્ટાઇન જ કરી દઈએ કે ત્યાંથી ચેન તૂટી જાય. હા, રિલાયબલ હોય ને તો RT-PCR અને CT સ્કેન, HRCT થોરેક્સ. હવે HRCT થોરેક્સ જે છે CT સ્કેન ફેફસાનો, એમાં એટલી બધી લાઈન થઈ ગઈ છે ને કે એ એક કોવિડ જેને ન થતો હોય ને એને એક ફેલાવાનો સ્ત્રોત થઈ ગયો છે, એક સોર્સ બની ગયો છે એવી રીતના. એટલે હું મારું પોતાનું વાત કરું, મારી પ્રેક્ટિસમાં હું હવે HRCT થોરેક્સનો જે એકદમ સિવિયર પેશન્ટ હોય એમાં જ આગ્રહ રાખું છું. બાકી CT સ્કેન એ કરાવતો નથી. મારી દ્રષ્ટિથી CRP લેવલ્સ, ડી ડાયમર્સ લેવલ, બ્લડ લેવલ અને એના ક્લિનિકલ સિમ્ટમ્સ, એના ઉપરથી જ મોટા ભાગના પેશન્ટ સાજા થઈ જાય છે. ત્યાં CT સ્કેન કરાવવા જાય અને પેશન્ટને કોરોના ન હોય તો એ અને એના રિલેટિવ્સ લઈને આવે છે. એટલે અનટિલ એન્ડ અનલેસ એ ઇમરજન્સી કે એની જરૂર નથી તો ત્યાં સુધી હું અવોઇડ કરું છું એવી રીતના. બહુ સારી વાત છે. પણ સાહેબ જો CT સ્કેન ન કરાવે ને તો લોચો એ છે કે પેચ ખબર ન હોય અને એમાં જ હાલત બગડે છે. વાત કરશું ધ્રુમિલ સાહેબ પાસે. સાહેબની અલગ માન્યતા છે. તમે અત્યારના તો હોલસેલ ભાવે, સાહેબને માઇક આપજો, હોલસેલ ભાવે અત્યારના સાહેબ જોતા હોય છે. આમ તો OPD તો માકડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જ કરે છે, બાકી સિવિલમાં તો ICU વિભાગમાં જ હોય છે. તમે શું માનો છો સાહેબ? જે રીતે સાહેબે કીધું એ વાત ખરેખર સાચી છે કે CT સ્કેન કરાવવા માટે દોડવું નહીં. સાહેબ 100% સાચું બોલ્યા છે. કારણ કે થાય છે કેવું કે મેક્સિમમ તમને અર્થ તમારા ઓક્સિજન લેવલનો છે. CT સ્કેનમાં કાંઈ પણ સ્કોર આવે, જો તમારું ઓક્સિજન લેવલ જળવાય છે, અત્યારે તમે દવા લીધી છે, તમે આરામ કરો છો, તમે પોતાની પૂરતો કાળજી રાખો છો, તો તમને ધ્યાન રાખો છો તો તમને કોરોના વધવાના ચાન્સીસ ઘટી જાય છે. લોકો પોતે જાતે આ વસ્તુ, લોકોની એક ખોટી માન્યતા છે કે CT સ્કેન વારંવાર કરાવવો જોઈએ. હું તો અમુક વાર એવું કહું છું કે લોકોને સામાન્ય શરદી ઉધરસતા હોય અને કોરોના દવા લેતા હોય તો પહેલી વાર પણ કરાવવું અમુક વાર જરૂરી નથી. કારણ કે એ દર્દી લાઇનમાં ઊભો રહેશે, પોતાના શરીરને કષ્ટ આપશે, તો જે કોરોના પોતાના શરીરમાં છે એ વકરશે, એ ખરાબ થશે. એટલે સાહેબે જે રીતે કીધું એ રીતે કે સિમ્ટોમ અને રિપોર્ટ જોઈને જે સારવાર થઈ શકે એ જ કરવાની છે. CT સ્કેનમાં કાંઈ પણ આવ્યું, દવા તો આપણે છેલ્લે કોરોનાની જ આપવાની છે. ઓક્સિજન ઘટે તો જ આપણે દાખલ કરવાના છે, બરોબર છે. અને તો એ સારવાર અલગ થઈ. એમાં CT સ્કેનનો કાંઈ અર્થ નથી રહેતો. જી સાહેબ. હા. અને બીજું એ કે મારીને સાહેબની બેનું થિંકિંગ સેમ છે આ બાબતે. અને બીજું એ કે પેશન્ટ અનનેસેસરી ફેબીફ્લુ અને રામડેસિવિરનો આગ્રહ રાખે છે. હવે એ પણ પ્રુવન દવા નથી. મોટાભાગે મારા અનુભવ પ્રમાણે ખાલી સ્ટીરોઇડ અને એન્ટીબાયોટિકનો જ રોલ છે. 95% પેશન્ટ સ્ટીરોઇડ અને એન્ટીબાયોટિક સાજા થઈ જાય છે. પેશન્ટ બિનજરૂરી રામડેસિવિરનો આગ્રહ રાખે છે, બિનજરૂરી ફેબીફ્લુ અમને નામ આવડી ગયું છે, ફેબીફ્લુનો રોલ નથી. પ્રુવન એ કોઈ કોરોનાની દવા જ નથી. હા, પણ અનુભવ પરથી એક જ વસ્તુ કહું કે બિનજરૂરી CT સ્કેન હોય ને એ નોર્મલ થતા 2 મહિના લાગે. તમારો સ્કોર 8 નો હોય અને પછી 9 થઈ જાય તો તમને ડિપ્રેશન આવે કે મને તો કંઈ સાજું જ ન થયું. પણ એ 9 ને 0 થતા 2 મહિના લાગવાના જ છે. એટલે CT સ્કેન માં સાયકોલોજીકલી પેશન્ટ નિરાશ થાય છે. એટલે બને ત્યાં સુધી CT સ્કેન અવોઇડ કરવું જોઈએ. અને ફેબીફ્લુ ને રામડેસિવિરનો લોકોને ક્રેઝ છે કે અમે આ લેશું તો જ સાજા થશું, એ પણ અવોઇડ કરવું જોઈએ. મેઇન વસ્તુ એન્ટીબાયોટિક અને સ્ટીરોઇડથી જ સાજા થાય છે 95% પેશન્ટ. 95. ઓકે. હજી કંઈક સાહેબને. હા, એટલે સાહેબ જે રીતે કીધું એ વાત 100% સાચી છે. હવે ધારો કે હું એક ઉદાહરણ આપું છું તમને. એક પેશન્ટ 90 ઓક્સિજન સાથે OPDમાં આવ્યું, બરોબર છે. ધબકારા નોર્મલ છે, શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ છે, પેશન્ટ હાલે તો થોડો શ્વાસ ચડે છે, એનો CT સ્કોર અત્યારે 10 કે 11 છે, બરોબર છે. પેશન્ટને આપણે દવા આપી, હોમ આઇસોલેટ થવાનું કીધું, પોતાનું SpO2 ઓક્સિજન માપવાનું એક ધારું આપણે કરવાનું કીધું. હવે પેશન્ટ ફોલોઅપ વિઝિટમાં 93-94 ઓક્સિજન સાથે આવે છે. એટલે એનું ઓક્સિજન સારું થઈ ગયું છે, એના સિમ્ટોમ સારા થઈ ગયા છે,
એનું હેલ્થ એને પોતાને એમ લાગે છે કે મને થોડુંક સારું છે, પણ જો એ પેશન્ટ પોતાની જાતને પોતાની બુદ્ધિ ચલાવી અને સીટી સ્કેન કરાવીને આવે છે, અને સીટી સ્કેનમાં જે રીતે સાહેબે કીધું રીતે થાય છે કે 10-11નો સ્કોર હોય ને એ 15 થઈ ગયો હોય. હવે રેડિયોલોજીકલ અને પેશન્ટ આખું અલગ પડે. રેડિયોલોજીકલ હંમેશા જે રીતે સાહેબે કીધું એ રીતે હંમેશા મોડું થાય છે, 2 મહિના 3 મહિનાએ એ પેચ જતા હોય છે, પણ એનું ફંક્શન વહેલું આવી જતું હોય છે. ફેફસા જે રીતે રિકવર થતા હોય છે એ સીટી સ્કેન ઉપરથી પૂરતી રીતે નથી કહી શકાતું. એ ઓક્સિજન લેવલ એટલે કે આપણે પલ્સ ઓક્સિમીટર માપીએ છીએ એ એનું બેસ્ટ પ્રમાણ છે. લોકો ઘરે પલ્સ ઓક્સિમીટર માપીને પોતાની તબિયત આગળ વધારે, પોતાની તબિયતનું ધ્યાન રાખે, એ સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. અમે અમારા તરફથી દવા કરીએ, પેશન્ટ એના તરફથી પોતાનું ધ્યાન રાખે, અને સીટી સ્કેન વારંવાર ના કરાવે. એક સીટી સ્કેન 300 એક્સરેનું જેટલું રેડિયેશન આપે છે. એ રેડિયેશન દર વખતે લેવું સારું નથી. નિદાન માટે જરૂરી હોય તો જ સીટી સ્કેન કરાવવું જોઈએ. જો નિદાન ખબર પડી ગયું છે આપણને કે કોરોના રિપોર્ટ, રેપિડ એન્ટીજન, આરટીપીસીઆર કોઈ પોઝિટિવ છે કે એ પોઝિટિવ નથી છતાં પણ કોરોનાના લક્ષણો છે, તો કોરોનાની દવા લઈ અને પોતાનું ઓક્સિજન માપતા રહેવું જોઈએ. સીટી સ્કેન માટે વારંવાર દોડવું ખરાબ છે, હાનિકારક છે. બહુ સરસ વાત કરી મિત્રો. ખૂબ ચર્ચાઓ થઈ ગઈ. હવે આ 3 ડૉક્ટર અગેન કહું છું, ડૉક્ટરોને રોકવાના એટલે ભગવાનના રોક્યા બરાબર છે. એમાં અત્યારના ભગવાન સેનિટાઈઝ કરી રહ્યું છે વરસાદના માધ્યમથી. થોડો વરસાદ આવે તો આને હું સેનિટાઈઝ જ કહું અત્યારના. તો બીજું તો શું કેવું, ખેડૂત ઉપર તો માઠી કહેવાય. પણ હવે આપણે કંઈક સારું શબ્દ સારી વાતું કરવી હોય તો એવું માનવું કે ઉપર છે ને સેનિટાઈઝ કરવા માટેનું આપણે આપી દીધું કેમિકલ, અને ભગવાન આખા ગામને ને આપને બધાને સેનિટાઈઝ કરે છે. જાતા ધ્રુમિલ કણસાગરા સાહેબને વિનંતી કરું કે લોકો માટે 1 મિનિટમાં જો સંદેશ આપવો હોય તો શું આપશો? 1 મિનિટમાં હું એક જ સંદેશ આપીશ કે લોકો ચેતતા રહે, કોરોનાથી બચવા માટે પોતાના અથાગ પ્રયત્નો કરે. દરેક માણસ એમ જ સમજે કે મારી બાજુનો માણસ છે એને કોરોના હશે, જો એની પાસે જઈશ તો મને શું થશે. જો એવું દરેક માણસ વિચારશે તો પોતે ચેતતો રહેશે. બરોબર છે? દરેક માણસે સવારથી ઉઠે ત્યારથી સાંજ સુધી એક જ વસ્તુ વિચારવાની કે હું આજ મારી ઘરેથી બહાર નીકળીશ તો મારા ઘરે હું કોરોના ના લઈ આવું. મારા ઘરે હું કોરોના ના લઈ આવું તો મારા ઘરને નહીં થશે. આવું દરેક વ્યક્તિ વિચારે, પોતાનો પૂરતી રીતે સેનિટાઈઝ કરે, પોતે આવીને બધા કપડાં અને જે વસ્તુ બહારથી તમે આવ્યા છો તો એ વસ્તુ અલગ રાખે, અલગ રીતે પ્રોસેસ કરે, ધ્યાન રાખે, અને પોતાના ઘરવાળાનું અને સિમ્ટોમનું ધ્યાન રાખે કે મને આ એક પણ નાની વસ્તુ થાય છે હું તો બીજા કરતાં અલગ થઈ જાઉં ફટાફટ. જો આવી નાની વસ્તુઓનું ધ્યાન રાખીએ ને, ખરેખર આ વસ્તુ નાની કહું છું પણ છે બહુ મોટી. કારણ કે ચક્ર તૂટશે જો એક જગ્યાએ તમે કાપો મૂકશો, અને એ કાપો દરેક માણસે પોતાની જાતે વિચારી મૂકવાનો છે કે હું આટલું ધ્યાન રાખીશ. સરકારે બધી ગાઈડલાઇન્સ પૂરી પાડેલી છે. જો દરેક માણસ ગાઈડલાઇન્સ સરખી રીતે, વ્યવસ્થિત રીતે, કોઈ પણ તકલીફ વગર અને કોઈ પણ શું કહેવાય કાળજી ના રાખ્યા વગર એવું ના પાલન કરે, એટલે કાળજી રાખીને પૂરતો પાલન કરે તો દરેક માણસ બચી જતો રહેશે. વાત કરશું ડૉક્ટર જય રાનિંગા સાહેબ સાથે. 1 મિનિટમાં એમનો સંદેશ વેપારીઓ માટે, કારણ કે એ બેકગ્રાઉન્ડ વેપારીનું છે. એમના પપ્પા છે, એમની સરસ મજાનું ચોકસી બજારમાં અમારા મોટાભાઈ થાય કિલાભાઈ, એમની ઓફિસ દુકાન જે કોઈ વર્ષો જૂની છે. તો સાહેબ લોકડાઉનને લઈને હવે વેપારીઓ માટે શું સંદેશ? અચ્છા, મારું કહેવાનું મતલબ એ છે કે લોકડાઉન તો કમ્પલસરી પાડવું જ જોઈએ લોકડાઉન, કેમ કે લોકડાઉનથી સંક્રમણ ઘટે છે. કેમ કે આ લોકોને પેશન્ટને ઘણીવાર અમારી ભાષામાં અમે કહીએ તો ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય એને, કે એના સિમ્ટમ્સ ન હોય પણ એમાં વાયરસ હોય એ ફેલાવી શકે. તમે સિમ્ટમ્સ તમને આવે તો તમે ક્વોરન્ટાઇન થાવ ને, એ પહેલાં તમારામાં વાયરસ તો હોય ને તમે ફેલાવી શકો એવા લોકોના તમે કોન્ટેક્ટમાં આવશો અને તમને કોરોના થશે. એટલે હમણાં તો સ્ટ્રિક્ટલી લોકડાઉન પાડવું કે જેથી આ ચેઇન અટકી જાય, અને જેમ આપણને સરકાર માર્ગદર્શન આપે એ પ્રમાણે ધીમે ધીમે આઉટ ઓફ લોકડાઉન બહાર નીકળવાનો પ્રયત્ન કરવાનો. અને બીજો એક મારો જે સંદેશ છે એ કે પોઝિટિવ રહેવું, કેમ કે મારું પોતાનું માર્કિંગ એવું છે કે જે પણ પેશન્ટ કોરોના નેગેટિવ બટ એટીટ્યુડ પોઝિટિવ, એવી રીતના. ઇફ એટીટ્યુડ ઇઝ પોઝિટિવ ધેન યુ વિલ બી કોરોના નેગેટિવ ફાસ્ટર, એવી રીતના. એટલે જે પણ દર્દી મારા પોતાના પેશન્ટ્સ જે પોઝિટિવ રહ્યા છે, જે ડર્યા નથી એ વહેલા સાજા થયા છે, એને ઇન્જેક્શન પણ આપવાની જરૂર નથી પડી. પણ જે ડરી ગયા છે એ ઇવન યંગ 20-20 વર્ષના છોકરા, એ લોકોને રામડેસિવિર આપવા પડ્યા છે, ઇન્જેક્શન પણ આપવા પડ્યા છે, એવી રીતના. એટલે જેટલા પોઝિટિવ રહેશો એટલા તમને સુરક્ષિત રહેશો, અને મેન્ટલી એકદમ પીસફુલ રહેવાનું અને પોઝિટિવ થિંકિંગ કરવાનું, બસ ખાસ. આ ડૉક્ટરોનું સારું કેવું પડો,
ઘડીક વાર એમ કે રેમડેસિવિરનો રોલ નથી ને પાછા હમણાં જ બોલ્યા સાહેબ કે રેમડેસિવિર દેવા પડે. આમાં કરવાનું મને સાહેબ એક સમજાવો ને, તમે જ લખીને દો છો આ 10,000 રેમડેસિવિરનો લોટ આવ્યો ને ગુજરાતમાં, એ વાઇપ્રો તો તમે લખ્યા ને એમાં જ વાઇપ્રો લગભગ 25,000 ઓલા ડુપ્લિકેટ વપરાઈ ગયા છે. હું એ જ કહેવા માંગુ છું કે જો જે પેશન્ટ ડર્યો ન હોત અને નેગેટિવ એટીટ્યુડ અપનાવ્યું ન હોત તો એને સ્ટીરોઇડ ને એન્ટીબાયોટિકથી એ સાજો થઈ જાત, એ રેમડેસિવિર સુધી પહોંચ્યો જ ન હોત એવી રીતના. અને રેમડેસિવિર તો એને સાયકોલોજીકલી અમારે આપવું પડે છે. અમે એમ નથી કહેતા કે આ રેમડેસિવિર અસર થાય છે, પેશન્ટને એમ થાય છે કે મને રેમડેસિવિર એવું હવે હું સાજો થઈ ગયો એટલે એ અસર કરે છે 90%. સાહેબ આ બધાના જવાબ મારી પાસે છે, તમને કહી દઉં. તમે જેટલા, કારણ કે હવા વર્ષથી અડધો 90% હું તો સાહેબને ખબર છે 90% ડૉક્ટર અડધા થઈ ગયા છે. આ બધાના જવાબ એટલા માટે છે કે આ વખતના ફેઝમાં તમારે ત્યાંથી દવા લઈને બહાર નીકળે ને ઘરે જઈને જે પંચાયત, વોટ્સઅપ યુનિવર્સિટી અને ફેસબુક આ બે શરૂ કરે ને ત્યાં ફોટા જોવે કે ગઈકાલે કાકા ગયા હતા, કોકના કાકા ગયા હતા, આજે કાકી ગઈ, માસા ગયા. એ જે વસ્તુ જે આવે છે ને ધ્રુમિલ સાહેબ, સવારના પોરમાં પેપર વાંચે તો કે ભાઈ દિલ્હીમાં 3,000, જુનાગઢમાં આટલા, આ બધા નેગેટિવ ન્યૂઝ હોય છે સાહેબ, એ બધી અસર કરતી હોય છે સાહેબ. માની લો કે મને પોઝિટિવ આવ્યો ને હજી 20 દિવસ પહેલાં જ હું બહાર આવ્યો છું, તો આ વસ્તુ ગામ આખાને આપણે શક્તિના બાટલા ચડાવ્યા, હિંમતના બાટલા ચડાવ્યા, ઓક્સિજનના ચડાવ્યા, બધું કર્યું. પણ જ્યારે આપણો વારો આવે ને ત્યારે તમે બધા તમે જેમ કીધું ને, મને પણ મારા જે ડૉક્ટર્સ હતા જેને સારવાર લેતો હતો એ મને કહેતા કે ભાઈ ટેન્શન લ્યો માં, હું બેઠો છું નામ ને તેમને બધી વાત કરતા હતા. પણ એ ડર તો રહે જ સાહેબ, એટલે એ થવાનું જ નથી. આ એક વસ્તુ અલગ જ છે. મિત્રો આવતીકાલે સરસ મજાની ડિબેટ છે, આયુર્વેદિક કોરોનામાં કેટલી અસરકારક. કારણ કે ઓપીડીમાં સાહેબો પાસે ટાઈમ નથી, હવે તો થઈ ગયું ધીરે ધીરે, પણ ટાઈમ ન હોય ત્યારે ટેમ્પરરી એક પેચ લગાડવા માટે, બેની વચ્ચેની જગ્યા પૂર્ણતા માટે આયુર્વેદિક શું અસર કરે છે, એમની દવાઓ શું છે, એ સંપૂર્ણ માર્ગદર્શન આવતીકાલે આ લાઈવ થકી જોવાના છો. તો આવતીકાલે આ લાઈવ એપિસોડ જોવાનું ચૂકતા નહીં. સાથે વી આર્કેડ વણઝારી ચોક જે નાગરિક બેંકની બાજુમાં છે ત્યાં 3 થી 5 ડેઇલી રોજે રોજ 3 થી 5 આયુર્વેદિક દવાખાનું આપણે શરૂ કર્યું છે, જ્યાં દવાઓ અને સારવાર તદ્દન ફ્રી છે. એટલે આ પણ કોરોના માટે ખબર છે, જેને કોરોના પોઝિટિવ છે, કોરોના પતી ગયો છે, એટલે મીન્સ કે 14 દિવસ થઈ ગયા છે, પોસ્ટ કોવિડ અને કોવિડ, આ બંનેની સારવાર અને એ બે વસ્તુ આપીએ છીએ અહીંયા. નિદાન 3 થી 5 વાગ્યા સુધી પહેલાં 30 દર્દીઓ આપણે અહીંયા લેવાના છીએ. વિનંતી એટલા માટે હું કરું છું વારંવાર કે એકવાર ટ્રાય કરવામાં શું વાંધો, અને આડઅસર તો થતી નથી. એલોપેથી તો લ્યો જ છો, તમારી શરૂ જ છે, પણ ભેગી એકવાર આયુર્વેદિકની પણ ઘણી બધી સારી દવાઓ હોય છે, એની ટ્રાય કરી લેજો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે 5 થી 6. આજે તો આ બધા ડૉક્ટરો છે એમનો સમય વધારે નથી લેવો એટલા માટે લાઈવ વહેલું પૂરું કરીએ છીએ, પણ 5 થી 6 આવતીકાલે પણ આ સેશનમાં મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.